આ સાથે જ અરવલ્લીથી પણ સમાચાર જોવા મળી રહ્યા છે। અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં ધોધમાર કમોસમી વરસાદ પડ્યો છે અને આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે। વરસાદ પડવાથી શામળાજી મંદિર પરિસરમાં ભક્તો ભીંજાઈ ગયા છે અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેના કારણે હાલ લોકો તકલીફમાં પડ્યા છે। જે મંદિરમાં દર્શન કરવા ગયા હતા પરિસરમાં તે પણ ભીંજાયા છે અને સાથે જ આસપાસના ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। આ સાથે અમારા સંવાદદાતા શૈલેષ પંડ્યા જોડાઈ ચૂક્યા છે સમગ્ર માહિતી સાથે। શૈલેષ, શામળાજીનો શું અત્યારના રૂપરેખા જોવા મળી શકે છે? આપણે જણાવી દઉં કે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં સમી સાંજથી પલટો જોવા મળ્યો હતો। જિલ્લાના ભિલોડા, યાત્રાધામ શામળાજી, મોડાસા તેમજ મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। ભિલોડા નગરની અંદર પણ જે રસ્તાઓ નદીઓ બન્યા છે, આસપાસના ગામડાઓમાં વરસાદ પડ્યો છે। ખાસ કરીને યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે મંદિર પરિસરની અંદર પણ પાણી ભરાયા હતા અને શયન આરતીના સમયે વરસાદ થવાના કારણે ભક્તો પણ ક્યાંક ને ક્યાંક વરસાદમાં ભીંજાયા હતા। યાત્રાધામ શામળાજીથી મોડાસાનો જે સ્ટેટ હાઈવે છે એને પણ વરસાદના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। ત્યારે મેઘરજના ઈસરી રેલવાડા પંથકની અંદર પણ કમોસમી વરસાદ થયો છે, જેના કારણે વાતાવરણમાં તો ઠંડક થઈ છે, પરંતુ ખેતીવાડીને ક્યાંક ને ક્યાંક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। જી શૈલેષ, સમગ્ર માહિતી બદલ ખૂબ ખૂબ આભાર।